વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.4 શીખીશું. તો ચાલો શીખીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.4માં પહેલો પ્રશ્ન આપણને નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અહીંયા આપેલો છે. તો એમાં એ દરેક લંબચોરસ એ ચોરસ છે. વિદ્યાર્થી મિત્રો દરેક લંબચોરસને આપણે ચોરસ ના કહી શકીએ, માટે તે ખોટું આવશે. તો અહીં આપણે ખોટું કરીશું. એના પછી બી દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો દરેક સમબાજુ ચતુષ્કોણ, તો અહીંયા આપણે એક સમબાજુ ચતુષ્કોણ દોરીએ તો કંઈક આવો હોય. સમબાજુ એની ચારે ચાર બાજુઓ સમાન હોય, પરંતુ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ફક્ત વિદ્યાર્થી મિત્રો સામસામેની બાજુઓની જોડ સમાંતર કઈ છે, જે સમબાજુ ચતુષ્કોણની અંદર પણ હોય છે, માટે સાચું આવશે. એના પછી સી દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તે લંબચોરસ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો ચોરસ આપણે દોરીએ અને એ ચોરસમાં આપણે જોઈશું તો એ સમબાજુ ચતુષ્કોણ પણ છે, એટલે કે એની બધી બાજુના માપ અહીંયા આપણે જોઈએ ચોરસમાં બધી બાજુના માપ સમાન હોય છે અને તે લંબચોરસ પણ છે. અને લંબચોરસની શરત છે વિદ્યાર્થી મિત્રો ચારે ચાર ખૂણા કાટખૂણા હોવા જોઈએ. તો આમ ચોરસ એ લંબચોરસ પણ છે અને સમબાજુ ચતુષ્કોણ પણ છે, તો ખરું આવશે. એના પછી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો અહીંયા આપણે જોઈશું ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, તો એ ખોટું આવશે. કેમ કે ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? કેમ કે એની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય છે, માટે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા ખોટું આવશે. ઈ દરેક પતંગાકાર ચતુષ્કોણ એ વિદ્યાર્થી મિત્રો સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા એ ખોટું આવશે, કેમ કે દરેક સમબાજુ ચતુષ્કોણ હોય એને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહી શકીએ છીએ, પરંતુ પતંગાકાર ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ નહીં. એના પછી એફ દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો એ સાચું આવશે. અહીંયા સમબાજુ ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહી શકીએ છીએ, કેમ કે જો આપણે કંઈક આવો સમબાજુ ચતુષ્કોણ દોરીએ કે જેની ચારે બાજુઓ સરખી હોય એવો ચતુષ્કોણ આપણે દોરીએ તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. એના પછી જી તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ જેની સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય છે. તો સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા મુજબ આપણે અહીંયા સામસામેની બાજુ પૈકી ગમે તે એક જ સમાંતર બાજુ હોય તો એને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. તો અહીંયા તો બંને છે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર, તો એને સમલંબ પણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. એના પછી એ દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો ચોરસ હોય, ચોરસની બધી બાજુ સરખી પણ હોય અને સામસામેની બાજુ સમાંતર પણ હોય, અને સમલંબમાં તો ફક્ત એક જ બાજુ સમાંતર આપણને કહી છે કે હોવી જોઈએ, તો એને સમલંબ ચતુષ્કોણ પણ કહેવાય, માટે ખરું આવશે. એના પછી આપણે પ્રશ્ન 2 જોઈએ. તો એ પ્રશ્ન 2 માં વિદ્યાર્થી મિત્રો આપણને કહ્યું છે કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ચારે બાજુની લંબાઈ સમાન. શેમાં હોય? તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં. તો અહીંયા ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ આનો જવાબ આવશે. બધી બાજુની લંબાઈ સમાન હોય. એના પછી બી ચારે ખૂણા કાટખૂણા હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ચોરસ અને લંબચોરસ, ચોરસ અને લંબચોરસ જેની અંદર ચારે ખૂણા કાટખૂણા હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ બની શકે? તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલું આપણે લખીએ કે ચોરસને ચાર બાજુઓ હોય છે, તેથી તે ચતુષ્કોણ છે. એના પછી બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોરસમાં ચારે બાજુના માપ સમાન હોય છે અને સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય છે, તેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. એના પછી ત્રીજું સમબાજુ ચતુષ્કોણ. તો વિદ્યાર્થી મિત્રો ચોરસની ચારેય બાજુના માપ સમાન હોય છે, તેથી તેને સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. એના પછી લંબચોરસ. તો વિદ્યાર્થી મિત્રો ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ, કેમ કે ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે, તેથી એને લંબચોરસ પણ કહી શકાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે ચોરસને ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ
અને લંબચોરસ કહી શકીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણો ધરાવતા ચતુષ્કોણના નામ લખો. તો અહીં આપણને પહેલું કહ્યું છે કે પરસ્પર દુભાગે. તો જેના વિકર્ણો પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણ: 1 સમાંતરબાજુ ચતુષ્કોણ, 2 ચોરસ, 3 લંબચોરસ, 4 સમબાજુ ચતુષ્કોણ. તો આમ વિદ્યાર્થી મિત્રો જેના વિકર્ણો પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણ આ 4 છે. એના પછી બીજું, તો અહીંયા પરસ્પરના લંબ દ્વિભાજક હોય એટલે કે જેના વિકર્ણો પરસ્પર લંબ દ્વિભાજક હોય એવા ચતુષ્કોણના નામ આપો. તો એવા ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો ચોરસ અને 2 સમબાજુ ચતુષ્કોણ. એના પછી ત્રીજું આપણને પૂછ્યું છે કે જેના વિકર્ણો સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો જેના વિકર્ણો સમાન હોય એવા ચતુષ્કોણ: 1 ચોરસ અને 2 લંબચોરસ. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે વિકર્ણો વિશેની માહિતી આપણે આપવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મો દાખલો, લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખીએ કે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 180 અંશ કરતો ઓછું હોય છે. આ પહેલું. અને બીજું કે તેમાં વિકર્ણો લંબચોરસની અંદરના ભાગમાં જ આવેલા હોય છે. આથી આપણે કહી શકીએ કે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે કહી શકીએ કે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 6થો દાખલો, કાટકોણ ત્રિકોણ ABC માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. તો અહીંયા આપણે જોઈશું કે કાટકોણ ત્રિકોણ ABC માં કાટખૂણાની સામેની બાજુ રેખાખંડ AC નું મધ્યબિંદુ અહીંયા O આપેલું છે. શિરોબિંદુઓ ABC થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ એટલે કે અહીંયા O એ A અને C થી સમાન અંતરે આવેલું આપણને આપેલું છે. તો હવે આપણે ફક્ત O A B થી સમાન અંતરે છે એવું સાબિત કરવું પડે. તો ચાલો કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં કિરણ BO ને D સુધી લંબાવો. તો અહીંયા આપણે જોઈશું કિરણ BO એને અહીંયા D સુધી લંબાવવાનું છે અને જેથી BO બરાબર OD થાય એટલે કે BO અને OD ના માપ સમાન થાય. જેથી હવે રેખાખંડ CD અને રેખાખંડ AD દોરો. હવે આપણે રેખાખંડ CD અને AD જે ડોટ ડોટ આપેલી લાઈન છે એને આપણે દોરવાની છે અને ચતુષ્કોણ ABCD તૈયાર થયો. તો આમ આપણે આ ડોટ ડોટ લાઈનો દોરીશું તો ચતુષ્કોણ ABCD આપણને મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચતુષ્કોણ ABCD માં AO બરાબર OC આપેલું છે. અહીંયા આપણને કહ્યું છે કે કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે એટલે કે કાટખૂણાની સામેની બાજુ AC નું મધ્યબિંદુ O છે માટે AO બરાબર OC હોય કેમ કે O એ મધ્યબિંદુ છે માટે AO બરાબર OC આપેલું છે તથા BO બરાબર OD એ આપણે લીધું. અહીંયા BO થી O, BO થી અને અહીંયા BO બરાબર OD એ આપણે લીધેલું છે કેમ કે અહીંયા કિરણ BO ને D સુધી લંબાવો જ્યાં BO બરાબર OD થાય એટલું માપ આપણે લીધેલું છે. માટે ચતુષ્કોણ ABCD માં વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો આ જે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે. દુભાગે એનો મતલબ બે સરખા ભાગ કરે છે. તો એનો મતલબ થાય અહીંયા AO બરાબર OC અને BO બરાબર OD છે એવું આપણે કહી શકીએ. માટે ચતુષ્કોણ ABCD સમાંતરબાજ ચતુષ્કોણ છે કેમ કે સમાંતરબાજ ચતુષ્કોણની અંદર વિદ્યાર્થી મિત્રો વિકર્ણો એકબીજાને દુભાગે છે અને જેમાં B એ કાટખૂણો આપેલો છે આપણને અહીંયા રકમની અંદર કહેલું છે કે B એ કાટખૂણો છે. માટે જો સમાંતરબાજ ચતુષ્કોણની અંદર એક ખૂણો જો કાટખૂણો હોય તો બાકીના બધા વિદ્યાર્થી મિત્રો કાટખૂણા હોય કેમ કે સમાંતરબાજ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા સરખા હોય બરોબર. માટે આપણને એવું થશે અને પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આ 90 હોય તો વિદ્યાર્થી મિત્રો 180 માં બાદ કરીએ તો આ પણ 90 હોય. આમ બધા ખૂણાના માપ 90 અંશ હોય તો આપેલો જે ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો એ લંબચોરસ છે. હવે વિદ્યાર્થી મિત્રો લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે અને પરસ્પર દુભાગે છે. તો આપણે જાણીએ છીએ નિયમ કે લંબચોરસ જે હોય એના વિકર્ણો સરખા હોય અને પરસ્પર દુભાગે એટલે કે બે સરખા ભાગ કરતા હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે AC બરાબર BD તથા AO બરાબર OC બરાબર BO બરાબર OD એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા O થી A અને O થી C આ AO બરાબર OC બરાબર BO બરાબર OD એમ બધા માપ સરખા છે. એટલે કે O થી B, O થી A અને O થી C તમામ જે અંતરો છે એ સરખા છે. આમ આપણે કહી શકીએ કે O એ ABC થી સરખા અંતરે આવેલું છે.